આજ સવારથી જ નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં ભારત અને ઇંગ્લેન્ડના ચાહકો ઉમટી પડ્યા હતા। આજની ટેસ્ટ મેચ મહત્વની ગણવામાં આવી રહી છે, જેને લઈને ઇંગ્લેન્ડથી પણ મોટી સંખ્યામાં મેચ જોવા માટે લોકો રાજકોટ ખાતે આવી પહોંચ્યા, તેમજ ભારતના ચાહકો પણ મોટી સંખ્યામાં વહેલી સવારે સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા હતા અને ભારત જીતેના નારા લગાવ્યા હતા। બીજી બાજુ અશ્વિને 499 વિકેટ પૂર્ણ કરી છે। જો આજે ભારતને ફિલ્ડિંગ આવે તો આજે 500 વિકેટ રાજકોટના સ્ટેડિયમમાં પૂર્ણ કરે તેવી શક્યતાઓ છે, જેને લઈ આ ઐતિહાસિક ઘડીને નિહાળવા માટે પણ મોટી સંખ્યામાં વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા। તેમજ જો આજે ભારતની બેટિંગ આવે તો શુભમન ગિલ અને રોહિત શર્મા પણ સારું પરફોર્મન્સ કરે તેવી ક્રિકેટ રસિકોની આશા છે। તમારું નામ? જયરાજ રામાણી। સવારથી જ મેચ જોવા આવી રહ્યા છે। રાજકોટમાં જ્યારે અમારો રંગ છે ત્યારે રાજકોટમાં 100% અમને આ જીત મળે। ઇંગ્લેન્ડ બેઝ બોલ છે, પણ બેઝ બોલનું જ્યારે આ પત્તું આજે કાપવાનું છે ને બેઝ બોલ સામે એક ઇન્ડિયન ટીમની જીત થાય, રોહિતની આર્મી જે છે ઘણાઈને આજે ધ્રુવ જુલેલ, સરફરાઝ ખાનનું કદાચ ઇમ્પોસિબલ છે કે તેનું ડેબ્યુ થશે અને ડેબ્યુ ઉપર તે 100% તેમનું પરફોર્મન્સ આપશે અને આજે રાજકોટની ધરતી ઉપર 100% ઇન્ડિયા જ મેચ જીતશે। 100% જે 500 વિકેટ છે, એક વિકેટ દૂર છે ને 100% તેમનો માઇલસ્ટોન પૂરો કરી એની ક્ષણ જે અમે જોવા પધાર્યા છીએ 100% અમે ક્ષણ જોશું અને રવિચંદ્ર અશ્વિન પોતાની 500 વિકેટ લેશે। રોહિત શર્મા ફ્લેટ પીચ છે, રોહિત શર્મા, શુભમન ગિલ ટોપ ઓર્ડર બધો જ હાલશે, 100% વિશ્વાસ છે।